હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે વાત કરીશું કે બાળકોને દલિયા અને ઓટ્સ વિશે. એટલે કે શું આપણા બાળકો માટે દલિયા અને ઓટ્સ સુરક્ષિત છે, તે કઈ ઉંમરથી આપવા જોઈએ, કેવી રીતે બનાવીને આપવા જોઈએ અને તેના ફાયદાઓ પણ શું છે, તે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. પહેલા વાત કરીશું દલિયા વિશે, એટલે કે દલિયા શું છે અને તેના ફાયદાઓ શું છે. પહેલા તો દલિયા એટલે તૂટેલો ઘઉં હોય છે. જે ઘઉંના નાના નાના ટુકડા હોય છે તેને દલિયા કહેવાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન બી થી ભરપૂર હોય છે. દલિયા આપવાથી બાળકની પાચન શક્તિ મજબૂત બને છે. દલિયામાં રહેલો ફાઈબર બાળકોને કબજિયાત દૂર કરવામાં ખૂબ જ સરસ રીતે મદદ કરે છે. તેમજ ઘરે બનાવેલું દલિયા માર્કેટના પેકેટવાળા કરતાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે. તો હવે આપણે વાત કરીશું કે બાળકોને દલિયા કઈ ઉંમરથી આપવા જોઈએ. પહેલા તો બાળક 6 મહિનાનું થાય પછી તેને સોલિડ ફૂડ આપવાની શરૂઆત કરવી જોઈએ. પરંતુ હા, બાળકોને જ્યારે શરૂઆતમાં દલિયા આપવામાં આવે ત્યારે તેને ખૂબ જ પાતળું અથવા તો દૂધ અને પાણીની અંદર ખૂબ જ સારી રીતે રાંધીને આપવું જોઈએ. તેમજ આ નવી વસ્તુ આપતા પહેલા બાળકોના ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તેમજ હા, બાળકોને દલિયા 8 થી 9 મહિના પછી આપવાની શરૂઆત કરવી જોઈએ. 6 મહિના પછી બાળકોને 6 થી 9 મહિના સુધી બાળકોને દલિયા ના આપવું જોઈએ. તો હવે આપણે વાત કરીશું ઓટ્સ વિશે, એટલે કે ઓટ્સ શું છે અને તેના ફાયદાઓ શું છે. ઓટ્સ એક પોષક તત્વથી ભરપૂર અનાજ છે. તેમાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ વધારે હોય છે. ઓટ્સ આપવાથી બાળકનું વજન ખૂબ જ સારો એવો વધે છે. તેમજ બાળક હેલ્ધી પણ રહે છે, કેમ કે ઓટ્સમાં ગ્લુટન બહુ ઓછું હોય છે, એટલે કે ડાયજેસ્ટ કરવામાં ખૂબ જ સરળ હોય છે. તેમજ ઓટ્સમાં બાળકોને ખૂબ સારું એવું પ્રોટીન પણ મળે છે. તેમજ ઓટ્સ બાળકો માટે ખૂબ જ હેલ્ધી ખોરાક પણ છે. તેમજ હા, બાળકોને ઓટ્સ કઈ ઉંમરથી આપવા જોઈએ, એટલે કે બાળક 6 થી 7 મહિનાની ઉંમરનું થઈ જાય પછી બાળકોને ઓટ્સ આપવાની શરૂઆત કરવી જોઈએ. પરંતુ હા, હંમેશા બાળકોને ઓટ્સ પ્લેન ઓટ્સ જ આપવા જોઈએ. ફ્લેવરવાળા ઓટ્સ યુઝ ના કરવા જોઈએ. એટલે કે 6 મહિના પછી ઓટ્સનો પાવડર બનાવી તેને દૂધ અને પાણીની અંદર એક રસ કરીને બાળકોને આપી શકીએ છીએ. તેમજ આ બાળકને આપતા પહેલા તેને કોઈ પણ એલર્જી નથી તે ચેક કરવું ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે વાત કરીશું કે દલિયા અને ઓટ્સ આ બંનેમાંથી કયું સારું છે. તેમજ દલિયામાં ખૂબ સારું એવું બાળકોને પોષણ મળે છે. પરંતુ હા, દલિયા બાળકોને 9 મહિના પછી શરૂઆત કરવી જોઈએ. તેમજ ઓટ્સ ખૂબ જ હેલ્ધી ફૂડ છે. તેમજ તે પચવામાં પણ ખૂબ સરળ છે. એ માટે દલિયા અને ઓટ્સ ખૂબ જ બંને સારા છે. પરંતુ ઓટ્સ બાળકોને 6 મહિના પછી આપી શકીએ છીએ. તેમજ દલિયા બાળકોને 9 મહિના પછી આપવાની શરૂઆત કરવી જોઈએ. હવે આપણે વાત કરીશું કે તે કેવી રીતે બનાવવું જોઈએ. પહેલા તો દલિયાને ખૂબ સારી રીતે ધોઈને તેને ખૂબ ઘીમાં શેકી નાખવું જોઈએ. તેની અંદર પાણી અને દૂધ ઉમેરી તેને ખૂબ જ પાતળું એવું બનાવી બાળકોને આપી શકીએ છીએ. તેમજ તેની અંદર થોડો ગોળનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, જેથી તે બાળકોને ખૂબ જ પસંદ હશે અને બાળક આસાનીથી ખાઈ પણ લેશે. અને હા, ઓટ્સ કેવી રીતે બનાવવા જોઈએ. પહેલા તો આપણે બાળક 6 મહિના પછી જ્યારે ઓટ્સ આપીએ તો પહેલા ઓટ્સનો પાવડર કરી નાખવો જોઈએ. તેમજ તેમાં થોડું પાણી અને દૂધ નાખી ખૂબ સારી રીતે ઉકાળીને ઓટ્સની પ્યુરી બનાવી શકવી જોઈએ. અને હા, બાળકોને ખૂબ સ્વીટ માટે તેની અંદર કેળા અને સફરજન પણ ઉમેરી શકીએ છીએ. તો મધર્સ, આજે આપણે વાત કરી કે દલિયા અને ઓટ્સ બંને બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. તેમજ ખૂબ જ પોષણથી ભરપૂર ખોરાક છે. તે માટે બાળકોને બંને આપી શકીએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.